ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. તો જો આજે અમારી જર્ની અમે ચાલુ કરી છે પાછી. અમે લોકો જઈએ છીએ બરોડા, હે ને? કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચલો અમે લોકો આજે નીકળી રહ્યા છે બરોડા જવા માટે. તો જોઈએ છે ક્યાં ક્યાં જવાનું છે, કઈ કઈ જગ્યાએ કામથી નીકળ્યા છીએ એટલે તો થોડો ઘણો વિડીયો બનાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો એન્ડ સુધી જોજો. વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો બાય. તો મિત્રો હવે અમે લોકો મારા બીજા ફ્લેટે જઈશું. ત્યાંથી મારા મમ્મીને, મારા સિસ્ટરને, એમને બધાને લેવાના છે. તો ત્યાં થોડો હોલ્ડ કરીશું 2-5 મિનિટ, પછી એ લોકોને લઈ અને અમે લોકો બરોડા જવા નીકળવાના છીએ. જો ટોલ ટેક્સ આવી ગયો અને હેલીના પપ્પાએ છે ને સીટ બેલ્ટ લગાવી દીધો. હો એમને એમ કે મામા લોગ આયા હશે એટલે, હે ને? અને જો મોઢામાં તો માવો ભર્યો છે મસ્ત મજાનો. તો હમણાં ખોલશી, થૂકશે. જો ખોલી અને નીચે થૂકી દીધું, હે ને? મૂડ આવવો જોઈએ સવારમાં યાર. સાચી વાત, મોર્નિંગમાં, હે? મોર્નિંગમાં મૂડ આવી જાય. એ વાત સાચી છે. આ કલર સારું લાગે છે શર્ટનો, વ્હાઈટ દેખાવ છો આમાં તમે. એવો? હા, સરસ. સારો દેખાય છે. તો હવે અમે લોકો મારા મમ્મીને એ લોકોને લેવા જઈશું. પછી ત્યાંથી અમે લોકો બરોડા જવા નીકળવાના છે. હવે ખબર નથી બરોડા કઈ કઈ જગ્યાએ ફરવાનું છે, જોઈએ છીએ. સોંગ બહુ ઉપડ્યું હમણાં, નહીં? પદ્મા વાળું. જેનું રીલ ખોલો ને એમાં મામા મારી પદ્મા પદ્મા, તો હું પણ એમ જ જવા દઉં. હમણાંથી ઠોકું છું રીલ પદ્મા વાળું. કેમ કે જે ન્યૂ ટ્રેન્ડ ચાલતું હોય ને, નવું કોઈ બી સોંગ, તો એ સારું ઉપડે છે. એટલે આપણે ઠોકી નાખીએ, થોડા શોર્ટ્સ વિડીયો મૂકી દઈએ, હે ને? ટ્રેન્ડિંગમાં જે હોય એ લઈ નાખ. હા, એટલે જ ને. ચલો, તો એ બહુ મસ્ત સોંગ છે, મને પણ ગમે છે. એ લોકોની કહાની બહુ મસ્ત હતી. વીર માંગડાવાળો અને પદ્માવતી રાણી. જૂની દંતકથાઓ દરેકે વાંચવી જોઈએ. સાચી વાત છે. અંદરથી કંઈક શીખવા મળે. હા હા, બરાબર. અત્યારનો પ્રેમ રહ્યો એવો પ્રેમ નહીં. અત્યારે સ્વાર્થી પ્રેમ હોય છે. એ વાત સાચી છે. મામા મારી પદ્માને કેજો મારા છેલ્લા રામ રામ, કે અધૂરી રહી મારી પ્રીતડી રે માણા રાજ. ફાઇનલી અમે લોકો અમારા બીજા ફ્લેટે બેવરલી હિલ્સમાં આવી ગયા છે. જો માસીઓ બેઠા છે અને તડકો લઈ રહ્યા છે ને અહીંયા ખબર નહીં શું બનાવ્યું છે, પાણી ભર્યું છે. તો હવે મારે કૂદકો મારીને જવું પડશે અહીંયાથી. બોલાઈશું. જો અહીંયા સફાઈ કામ ચાલુ છે, અંકલ સાફ સફાઈ કરી રહ્યા છે. અને હવે આપણી લિફ્ટ આવી ગઈ નીચે. ઓટોમેટિક ખુલી જશે. પછી આપણે જતા રહીશું અંદર અને દબાઈ દઈએ 3rd ફ્લોર. જો દેખાઈએ છીએ આપણે. તો લિફ્ટમાં સગવડ બી સારી આપી છે, વિડીયો શૂટિંગ કરે એવી. તો ચલો ઉપર જઈશું, બબલુભાઈને મળીશું, મમ્મી લોકોને એમને મળીશું. મારા ઘરે પહોંચી ગઈ છે 302માં. હર હર મહાદેવ શંભુ. શું કરી રહ્યા છો? જો મમ્મી મેથીના લાડુ ખાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. હીરબાને કોલ આવ્યો છે. હાય બબલુ, ગુડ મોર્નિંગ. કેમ છો? શું કરતો હતો? સારું એડો. જો અહીંયા બહુ જ મસ્ત ફ્લાવર્સ છે. જો જો જો, વાવ, બહુ પવન છે ને? હા, બહુ પવન છે, કહું તો છું. ચલો મોજે મોજ, રોજે રોજ મોજે મોજ. ઓકે ઓકે, મોજ કરો, મોજ કરો. આપણે એક મેથીનો લાડવો લપેટી લઈએ, કેમ કે ખબર નહીં હવે બરોડા જઈએ છીએ તો ક્યારે ખાવાનું મળે ના મળે, નાસ્તો કરવાનો થાય, જમવાનું થાય ના થાય. તો ચલો એક મેથીનો લાડવો ખાઈ નાખીએ. અને જો પાછળ બધા બેઠા છે, વાતો કરી રહ્યા છે.
પડવા મૂકી દો સાઈડમાં, બહુ ના ખવાય ડાયાબિટીસ વાળાને. એ ઈરવા તને બનાય તે બનાય સારા બનાય હો. મને તો કલર સારો લાગ્યો પીળો. મેથી કાચી રાખવાની એવી અમને નહીં ભાવતી, લોંદો લાગે ને. સારું સારું બરાબર. ભાણા કેમ આ સ્કૂલ નહીં ગયો તું? તો ચાલ તાર આવું નહીં બરોડા હેડ ને. હા રેડતા સે મારા એની જોડે રેવાના લેખ એને કે જો રોઈ રોઈ દુખી ના થાતી મારા રાજ કે મામા મારી પદ્માને કે જો મારા જાજા કરીને જો હાલ રહી મારી પ્રીતડી રે મારા રાજ. અત્યારે અમે હવે નડિયાદ પહોંચી ગયા છીએ. 2 કિલોમીટર જેવું છે નડિયાદ, પણ અહીંનો વ્યૂ બહુ મસ્ત છે હાઈવે નો, એકદમ ગ્રીન ગ્રીન. બરોડા એક્સપ્રેસ, વાહ ભાઈ વાહ. એટલે ગાડી એકદમ પાણીના રેલાની જેમ ચાલે છે. તો જો અહીંયા કેટલી મસ્ત ગ્રીન ગ્રીન હરિયાળી દેખાય છે આ બાજુ. આપણા મલખના માયાડુ માનવી માયા મેલીને વયા જાસુ મારા મેરબા. હાલો હવે આપણા મલખમાં જો. તો બાકી શું આનો મલક છે, બહુ મજા આવે એવું છે, એકદમ ગ્રીન ગ્રીન. તો ફાઇનલી આપણે આણંદની બજારમાં આવી ગયા. જો આણંદ શહેર પહેલી વાર અમે લોકો આવ્યા છે અહીંયા. તો દેખાય છે સારું, સમિયારી પાટણ જેવું. જમવાનું મસ્ત હોય ગુજરાતી જગ્યાએ અહીંયા, પણ એ આણંદમાં નહીં. તો આણંદનો બાકી વ્યૂ છે એક નંબર. સ્પેશિયલ શેરડી રસ પીવા ઉતર્યા. હા પુદીનો નાખજો. ડોબા નીકળે જો હાઈવે ઉપરની મોજ. શું દાબેલી ભજીયા દાળ વડા ક્યાં આગળ? આ ચોકડી પ્રખ્યાત છે. બરાબર બ્લુ કલરની સારું છે. ઓકે તમારા આણંદનું ટેસ્ટ કરી લઈએ અમે કેવો નાસ્તો છે. સારો જો મમ્મી અહીંયા બેસી ગયા ગાડીમાંથી ઉતરી. શું થયું? ચલો જઈએ. ફરતા આવીએ ને ત્યાં શું કરશું? ઘરે જઈ આટલા વહેલા ઘરે જઈને શું કરશું? નીકળ્યા હવે શું કરો? એ બા તમે રસ બનાવો શું? હા હા બરાબર. ફેરવવા માંડો નહીં તો ફેરવવું નથી ફેરવવું. હવે અમે થોડી વાર વિડીયો બનાવી લીધો એટલે ભાઈની વારી આવી ગઈ છે. એ નીકાળે છે જ્યુસ. સાહેબ અહીંયા બેઠા છે. કેમ છો? જ્યુસ પીવા બેઠા એમ ને? સરસ સરસ. યસ સુગર ફ્રી એમ. ચેનલ સબસ્ક્રાઈબ કરે છે એ પણ લાઈવ જ્યુસ પીવા માટે ઊભા છે. સારું ચાલો. પ્રખ્યાત શેરડીનો રસ. સાચી વાત છે, એ તો એમાં કઈ ના ઘટે. પણ જો મસ્ત એકદમ પ્યોર. તમે અમારી ચેનલમાં આવી જશો યુટ્યુબમાં, જોઈ લેજો. ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. પાછા આવશે જ ને. મારી ચેનલ છે. આવે આવે. શું નામ તમારું? અર્જુન. અર્જુન ભાઈ, સરસ નામ તો બહુ મસ્ત છે. વિડીયો જોજો તમે આવશો. હા હા 100%. આ તો તમારો મોબાઈલ ને આપીને ચેનલ જોઈ લો, સબસ્ક્રાઇબ એટલે તમને चलो चलो लाइव जूस सेड़ी का गन्ने का जूस पीने के लिए आ जाओ सब लोग. नाखो जो मसालो कलो ना मानी नाखो. टेस्ट करो. चलो अर्जुन भैया केવો રસ
લીંબુ બીંબુ નીચે કેવો બનાવ્યો, રિવ્યુ આપો. રસ છે શેરડીનો. એમ? શેરડી તો હંમેશા મીઠી જ હોય. હા, એ સાચી વાત છે. મહેનત છે અર્જુનભાઈની, બરાબર. તો એમની જે મહેનત છે એ 100% મહેનત કરીને પૈસા. સાચી વાત. મશીનથી નહીં નીકાળતા એટલે ઓરેન્જ આ આ મહેનતની મીઠાશ આખી અલગ. અલગ આવે. સાચી વાત. ચલો તાર, જે પણ આ રોડ ઉપરથી નીકળો તો અર્જુનભાઈનો રસ જરૂરથી પીવા ઊભા રહેજો. આ છે વડતાલ હાઈવે. વડતાલ હાઈવે આણંદ. હા, આણંદથી વડતાલ હાઈવે રોડ ઉપર. બરાબર. ચલો તાર. કેવો લાગ્યો મમ્મી? સારો હતો ને? એક નંબર. એમ ને? બરાબર. શ્રીજી નાસ્તા હાઉસ અને લાઈવ ગોટા ગરમા ગરમ. ચલો તો અમે લોકો હવે અહીંયા નાસ્તો કરીશું. નાસ્તો કરીને પછી ત્યાં જઈએ તો કંઈ ખબર જ નથી. જો એક નંબર લાઈવ ગોટા છે. પહેલી વાર ટેસ્ટ કરવાના હો અમારે તમારા ગોટા. હા. ચલો મમ્મી લોકો ત્યાં બેઠા છે. હીરબા અને દિનેશ અહીંયા ઓર્ડર આપે છે. કેવા છે? એવું છે તો ગરમા ગરમ તરાઈ છે. યસ. ઓકે. મમ્મીના ફેવરેટ ગોટા. ગોટા મળી જાય એટલે કાંઈ ના ઘટે હે ને? હા. ચલો તો હવે અમે થોડા લપેટી લઈએ ગોટા. બહુ મસ્ત છે પણ ફિનિશ થઈ ગયો. પાત્રા સારા છે? લાવો તાર થોડું ટેસ્ટ કરાવો. પતી ગયા છે? ઓકે ગાઈસ, જો અહીંયા અમારી ગોટાની ડીશ આવી ગઈ. સેલ્ફ સર્વિસ. ઓહો, બહુ બધું છે. દાળ વડા એન્ડ મેથીના ભજીયા. પણ પેલા ગોટા ગરમ કાઢતા હતા એલામાં હતા ને? અરે ઈ જ છે. અરે ગરમ. એવું છે? ઓકે, ચલો તાર હવે અમે લોકો ખાઈ લઈએ, ટેસ્ટ કરી લઈએ, પછી કન્ટિન્યુ કરીએ. તો હીરબા શું પીવો તમે? સોનલને ઘરે જઈને કહેવું પડશે કે તમારા આણંદમાં વઘારેલી છાશ ગળી સ્વીટ. તો જો આ છાશ છે, છાશ છે ને, એમાં વઘાર કરેલો છે. તો છાશ એ કાં ખાટી હોય ને કાં મોડી હોય. હા, આ નવી છે, ગળી છાશ છે. ખાતી નહીં કે મોળી. પહેલી વાર પીધી ને તો પહેલી વાર હો. બરાબર. અને એ પણ વધારેલી ગળી છાશ. આણંદમાં પ્રખ્યાત. આ બાજુ આવી પીતા હશે અહીંના લોકો. તો મજા આવી. હે ને? નવો ટ્રાય. નવો ટ્રાય. જો જગ બતાવો એટલે ખબર પડે દર્શક મિત્રોને. આ છાશ છે ગળી ખાંડવાળી. ચટણી. બરાબર. ચટણી એમ હા, પ્લાસ્ટિકમાં. એ તો અહીંયાની સિસ્ટમ છે. આ વાળા ખાઉં ને કેવા છે? આ સરસ છે. કયા? એ સારા છે ને દાળવાળા? શું બાકી કઈ ચટણી છે એક નંબર. મસ્ત. ગોટા બી બહુ મસ્ત સારા છે ને? સારા છે. અમે શેરડી 10 રૂપિયા ઉભા રહેતા ને તો એ ભાઈએ કીધું કે ત્યાં જાજો, ત્યાંના ફેમસ છે મેથીના ભજીયા અને દાળવડા. એટલે અમે લોકો અહીંયા આવે છીએ ટેસ્ટ. પણ બહુ મસ્ત છે ટેસ્ટ. મેથીના ખાવા. એ લોકો ફાઇનલી વડતાલ ધામ પહોંચી ગયા છે. જો કેટલું ઘનઘોટ મોટું વડ છે અને આગળ મંદિર તરફ જવાનો રસ્તો છે, બતાવશે. આ બાજુ એરો ચકાવે મારેલો. તો અમે લોકો ફાઇનલી વડતાલ ધામ પહોંચી ગયા અને હવે હા, હું તો પહેલી વાર આવી છું હીરબા. તો મારે 3 વાર છે. ઓકે, તો જોઈએ આજે પહેલી વાર આવ્યા છે વડતાલ ધામ. જો સ્વામિનારાયણ ભગવાન કી જય. તો વડતાલ ધામ પહોંચી ગયા ફાઇનલી. શું કહો છો હીરબા? હા, એ તો લઈ લીધું. કોતરાણી બહુ મસ્ત કરી છે, જૂનવાણી છે ને બધું, એટલે પ્રાચીન ચિત્રકલા. મમ્મી આગળ જાય છે. તો મિત્રો જો અહીંયા વડતાલ ધામ અમે એ લોકો આવી ગયા. હવે અંદર પ્રવેશ કરીએ છીએ. અખંડ ધૂન ચાલતી. પહેલા આપણે ગામડામાં ડેલા હતા, ખબર ગુડિયા હીર? ના, હવે લઈએ. બંધ છે અત્યારે લઈએ.
તો જો આ છે ભગવાનનો દ્વાર, પણ અત્યારે આરામ કરે છે, ભગવાન સૂતા છે, પણ બહુ મસ્ત વ્યૂ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા રાહ જોઈને બેઠા છે મંદિર ખોલવાની. અને અહીંયા ગાદલા ને એવું બધું વેચાય છે. હીરા મસ્ત છે ઓઢવાના ને, જો સેટ છે હો. કેટલાનો અંકલ આ સેટ? 1150. સારું ને, ગાદલા અને કુશન સાથે. ઓકે, બહુ મસ્ત છે. કઈ રૂ આવે અંદર? બરાબર, સારું છે. તો અમે ફાઇનલી વડતાલ ધામ પહોંચી ગયા. જો સોનાનું મંદિર છે ભગવાનનું. સ્વામિનારાયણ ભગવાન કી જય. અહીં છે માણકી ઘોડી અને મમ્મી થાકી ગયા છે ને તો બેઠા. જો થાકી ગયા. હા, મંદિર 3 વાગે ખુલશે અને અમે થોડા વહેલા આવી ગયા છીએ. માણકી ઘોડી લઈને ઉડી જાઓ ઈરબા. અને સામે બધા સંતો રહે છે. જો કેટલું મસ્ત જૂનવાણી કોતરણીવાળા મેળાવાળા ઘર છે, રૂમો બનાવેલી છે. ગાર્ડન છે. 3 વાગી ગયા. કેટલા વાગે ખુલે છે? હા, 3:30 મંદિર ખુલશે. તો 3 તો વાગી ગયા છે. હવે 3:30 ને ક્યાં પેટમાં દુખાય? બપોરે 3:30 થી 6:30, રાત્રે 8:30 થી 11. ઓકે. ચલો લેટ્સ ગો ગાઈસ. બહુ મસ્ત છે હો. બાકી હું તો પહેલી વાર આવી છું. શ્રીજી મહારાજની હવેલી. જો અહીંયાથી બહુ મસ્ત મંદિર લાગે છે. कि પહેરીને પૂરે ચાલતા છમકે રે, શોભે શ્રી ઘનશ્યામ. ઓકે, ત્યાં સંતો રહે છે ને એટલે. હરિમંડપ સરસ સરસ. એવું છે? ના, ત્યાં કદાચ રહેવા માટેનું જ હશે. અહીંયા બધા સંતો રહે છે સામે, એટલે ત્યાં લેડીઝ લોકોને પ્રવેશ નથી. જો સ્વામી સંત આવી રહ્યા છે. એ પણ દીક્ષા લેશે એવું લાગે છે નહીં? સફાઈ કામ ચાલુ છે મંદિરનું. ચણા ફરે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પ્રદક્ષિણા કરી લીધી મંદિર? ના ચાલશે, સારું કરે ભગવાન. બેન આવી રહ્યા છે. જો ફોનમાં વાત કરતા કરતા. મસ્ત મજાની લાઈફ છે એમની, સરસ. જો અહીંયા સ્કૂલના છોકરાઓ આવ્યા છે. એ લોકો બિચારા બેઠા છે જ્યાં સુધી મંદિર ના ખુલે ત્યાં સુધી. કેટલી બધી પબ્લિક છે, વેઇટ કરીને બેઠા છે બધા. ખબર નહીં ક્યાં જાય છે મમ્મી? એ બાજુ હા. જી વાહ. સારંગપુર હનુમાનજી કષ્ટભંજન દેવ કી જય. શ્રી ઘનશ્યામ.
સ્વામીનો નીલકંઠ વર્ણી ભગવાન કેવા સુંદર સોહાય છે. અહીંયા બધી પૂજાપાની આઈટમ છે અને મમ્મી લોકોની શું શોપિંગ કરે છે. શું લીધું ઈરબા? ઓકે સારું ચલો. હશે નથી? ઓકે તો જો અહીંયા ભગવાન કેવા સુંદર સોહાય છે. બહુ મસ્ત મસ્ત પ્રતિમા છે ભગવાનની. હા ભગવાનની મોજડી. સ્વામી નારાયણ નારાયણ હરી હરી. સ્વામી નારાયણ સ્વામી જો અહીંયા આરતી માટેનું અમે ટ્રાય કરીએ છીએ. લઈએ તો લઈએ. કેટલાનું છે? 5000. ઓકે મસ્ત છે પણ હો. 5000. ત્યાં 25 કરી લીધું છે આરતી માટેનું મ્યુઝિક. એ બધું ફરાળી છે. મોરૈયો રાજગરો ને એ બધું છે. હા ફાઇનલ પેક કરી દો તાર. આજ 11. પહોંચી ગયા અને ગાડીને પેટ્રોલ પંપ ઉપર ઊભી રાખી છે. થોડું એને ભૂખ લાગી છે તો પેટ્રોલ નખાઈ દઈએ. જો પેટ્રોલ પૂરાઈ સીધા ઘર ભેગા. નાયરા પેટ્રોલ પંપ. નાયરાનું પેટ્રોલ 1 નંબર આવે છે. અમે નાયરાનું જ પુરાઈએ છીએ. અમે લોકો જો મ્યુઝિક લાવી દીધું છે. વગાડશું આરતી કરવાના ટાઈમે 7. ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. બરોડા ગયા હતા. થોડું કામ હતું એટલે કામથી ગયા હતા એટલે એ વિડીયો અમે નથી લીધો. વિડીયોમાં શૂટિંગ નથી કર્યું એનું એટલે. અને પછી લેટ થઈ ગયું હતું એટલે ક્યાંય બહાર બજારમાં બી ફરવા નહોતા ગયા. પછી અમે ત્યાંથી વડતાલ ગયા હતા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. તો ત્યાં ગયા, દર્શન કર્યું, થોડો વિડીયો શૂટ કર્યો અને થોડું ઘણું શોપિંગ બોપિંગ કરીને પછી અમે લોકો અત્યારે ફાઇનલી અમારા ઘરે આવી ગયા છીએ. તો ચલો આજનો વિડીયો અહીંથી આપણે ખતમ કરીએ છીએ. તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગ સાથે. બાય. જય શ્રી કૃષ્ણ.